સુરતના પાલનપુર વિસ્તારમાં ઇલેક્ટ્રિક ડીપીમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરતા 13 વર્ષના કિશોરનું કરંટ લાગવાથી મોત થયું છે। ઉત્તરાયણના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। પાલનપુર વિસ્તારમાં 13 વર્ષનો કિશોર ડીપીમાં અટવાયેલો પતંગ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન અચાનક તેને જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટના ઝટકાથી બાળક દૂર ફંગોળાઈ ગયો હતો અને બાદમાં તેને લોખંડનો સળિયો વાગ્યો હતો। આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતક કિશોરનું નામ ગૌતમ મિત્તલ હોવાનું સામે આવ્યું છે। 13 વર્ષીય ગૌતમ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે। તેના પિતા સુરતના સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવે છે। ગૌતમ થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો। હાલ આ સમગ્ર મામલે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અત્યારે પાલનપુર નવસારી સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાની બની રહેલી આવાસ જે છે બાળકો માટેની હોસ્ટેલ, ત્યાં આપણે ઊભા છે। ગઈકાલે જે કામદાર કોન્ટ્રાક્ટરનો માણસોનો છોકરો આ ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગવાના કારણે એનું મૃત્યુ થયું છે। હવે અહીંયાના સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ જે ટ્રાન્સફોર્મર એને જ્યાં સુધી સેફટી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમાં લડત લડીશું। અને સ્થાનિક રહેવાસીઓ અરજી પણ આપી છે જીઈબીને, અને જીઈબીના સાથે મારી વાત પણ થઈ છે અને સ્થળ પર આવીને આનો કોઈ પણ યોગ્ય નિકાલ લાવવાની ખાતરી પણ આપી છે। તેમ છતાં સ્થાનિક નાગરિકોને સંતોષ થાય અને બીજી વાર આવો અકસ્માત નહીં થાય। 12 વર્ષના છોકરાએ કાલે આ ડીપીના કારણે જીવ ગુમાવ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।